Hare
સુખિનો ભવન્તુ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ ઓમ શાંતિ 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 ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલ સત્યનારાયણ ભગવાનની મારો સ્વામી વિરાજમાન છે. બધા જ ભક્તોના ચરણ કમળમાં વંદન કરી આજનો આ પવિત્ર પ્રસંગ દર વર્ષની જેમ આજે આપણે આ જગ્યા પર જ્યારે સદગુરુની કૃપાથી ભગવાનની કૃપાથી ભેગા થયા છે. પાછા આજે આપણી યાત્રાનો અંતિમ દિવસ છે. કાલે આપણે સદગુરુના દર્શન કરશું. પણ મિત્રો એમ કહેવાય કે જ્યારે ભક્તો સાચો ભાવ રાખે ત્યારે ભગવાન એમને અનેકો સંકટોમાંથી કાઢીને રક્ષા કરીને અનેકોના પ્રેમ આપીને ભગવાન જાતે પોતે પ્રગટ થઈને પ્રેમ આપતા નથી, પણ ભગવાન કે સદગુરુએ જે એમના નિમેલા વ્યક્તિઓ દ્વારા આપણને જે પ્રેમ મળે એ આપણને યાત્રા દરમિયાન પ્રેમ મળતા 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 આપણે સદગુરુના ચરણમાં આવી પહોંચ્યા. તો એને સિવાય બીજું કોઈ વિશેષ આપણું ભાગ્ય નથી. આપણી આ યાત્રા એટલી બધી સફળ થઈ, ભગવાનની સદગુરુની એટલી બધી કૃપા થઈ કે કોઈ પણ વિઘ્ન વગર પણ આપણા આ ભક્તોએ રોજ ને રોજ સવારે 2:30 વાગે ઉઠીને ખૂબ ભગવાન માટે જાગરણ કર્યું. હરિનું સ્મરણ, પ્રભુની પૂજા, રોજ હનુમાન ચાલીસાના પાઠ, આવા ભગવાનોના પાઠથી બધાનું પુણ્ય વધ્યું. અને કદાચ કોઈને બહુ ખબર પણ નહીં પડી કે કેવી રીતે આપણે બાબાના ચરણ સુધી આવી ગયા. તો મિત્રો એમ કહેવાય કે સદગુરુ જ્યારે કૃપા કરે તો ત્યારે માણસો માટે કંઈ પણ અશક્ય રહેતું નથી. વારંવાર પ્રવચનની અંદર એટલા માટે આ વાત રજૂ કરવામાં આવે કે ભલે તમારું ભાગ્ય ખાલી માણસો ખાલી ભાગ્ય લઈને આવેલા હોય, પણ એ ખાલી ને ખાલી આવા સમર્થ સદગુરુનું ચરણ પકડે તો એમ કહેવાય કે આખી ભાગ્યની રેખા એમની પલટી જાય. પણ એને માટે આપણા આંતરિક મનને, આપણા મનને ખૂબ દ્રઢ રાખવું પડે. માણસો જ્યારે ભક્તિના માર્ગે આગળ વધે તો અનેકો પરીક્ષાઓ થાય. ભગવાન પગલે ને પગલે અનેકો પરીક્ષા લે, પણ આપણા બધાની કમનસીબી એ છે કે એ પરીક્ષાઓમાં આપણા વિચારો ટૂંકા હોવાથી, આપણા વિચારો નાના હોવાથી આપણે પરીક્ષામાં માયા બાજુ ઘટી જાય. એટલા માટે આધ્યાત્મિક જેને જ્ઞાન કહેવાય કે ભગવાને ગીતામાં એમ કહેલું કે આ જ્ઞાન મેળવ્યા પછીથી તમારે બીજું વિશેષ કંઈ મેળવવા જેવું રહેતું નથી. એકવાર તમને શાંતિ મળી ગઈ,
શાંતિ મળી ગઈ પછી તમને આ દુનિયાની બધી જ વસ્તુઓ ગૌણ લાગે. આ દુનિયાની બધી જ સંપત્તિઓ તમારા માટે પછી અર્થ વગરની બની જાય. લક્ષ્મીની જરૂર છે, પણ એમ કહેવાય કે લક્ષ્મીથી શાંતિ ખરીદી શકાતી નથી. આવી સાચી શાંતિ અને સાચો આનંદ તો આપણા સદગુરુ સાથે જ મળે. બાકી દુનિયામાં તમે ગમે ત્યાં જજો, પણ જ્યાં સુધી આપણા પર ભગવાનની અને સદગુરુની, આપણા વડીલોની કૃપા નહીં થાય, આપણા પિતૃઓની કૃપા નહીં થાય, ત્યાં સુધી આપણને શાંતિ મળતી નથી કે આવા સત્કાર્યો કરી શકતા નથી. તો એકવાર આપણે સેવાદળ ભાઈઓ, આપણા બધા જ વાહનોના ચાલકો તથા સેવાદળ ભાઈઓ બધા જ આ જગ્યા પર આવીને બેસી જાય. ભક્તો જેમણે આપણને આટલા દિવસો સુધી, અને મને આ સેવાદળની વાત એટલા માટે બહુ ગમી કે અમારા આગ્રહ હોવા છતાં પણ એ આપણા છોકરાઓ કે સેવાદળ ભાઈઓ બહેનોએ એ કહ્યું કે બધાની એક વ્યક્તિનું સન્માન કરવાની જરૂર નથી. તમે ખાલી આ સેવાદળના વડીલોને આગળ રાખીને અમને બેસાડીને જો કદાચ તમે ખાલી બે શબ્દ સારા કહી તો પણ અમારે માટે કાફી છે. તો મિત્રો, તમામ રસોડાના કે આ બધા આપણા ગામના આજુબાજુ ગામના યુવાનોએ એટલી બધી સેવા આપી. સેવાદળોએ પદયાત્રીને એટલી બધી સેવા આપી કે ખરેખર જરા પણ તકલીફ પડવાની લીધી. અને આપણા માટે કેટલી એ લોકોએ મહેનત કરી. લીંબુ શરબત, છાસ, આ તે ભંડારા આટલા બધા લાવીને એ લોકોએ જે આપણા પર કૃપા કરી છે, તો એ ઋણ ફેરવા માટે આપણે બધા અસમર્થ રહેવું. પણ એમ કહેવાય કે આપણને જે પુણ્ય મળ્યું, બધા પદયાત્રીઓને જે સેવા કરી, કારણ કે એક યજ્ઞ કાર્ય છે અને એમની અંદર એ સેવાદળોએ સેવા કરી, તો એમને ભગવાન અનંત છે એટલે આપણને તો પુણ્ય મળે જ, પણ એનાથી પણ વિશેષ પુણ્ય ભગવાન આ સેવાદળોને આપે. તો એવા ભગવાનને ચરણમાં આપણે વંદન કરીને પ્રાર્થના કરીએ. કે જેમણે સેવાઓ આપી, ભગવાનના કાર્યમાં આટલો પણ ટેકો આપ્યો, તો એમના બધા જ પુત્ર પરિવાર, એમનો કુટુંબ પરિવાર એ ખૂબ સુખ શાંતિ પામે. એમના પરિવારમાં હંમેશા ધન સંપત્તિનો વેગ વધતો રહે. જેમ બાબાએ એમના ચરિત્રમાં કહેલું કે મારા ભક્તોના ઘરમાં કોઈ પણ દિવસ અન્નવસ્ત્રનો તૂટો પડશે નહીં. તો આ જેમણે આપણા પદયાત્રાની અંદર જે સેવાઓ આપી, આર્થિક મદદ, શારીરિક મદદ કે મનથી મદદ જેમણે કરી, એમનો બધું પુત્ર પરિવાર સુખ શાંતિમાં રહી અને આપણા બાબા એમને ખૂબ તરક્કી કરાવે, એમનો પરિવાર જન્મ સુધીની દરિદ્રતા મિટાવી દે, એવી બાબાના ચરણમાં પ્રાર્થના. મિત્રો, જેમ આપણને 5 દિવસ કોઈ પણ માયાની યાદ નહીં આવી, કારણ કે આપણું એક લક્ષ્ય હતું કે આપણે આપણા સદગુરુ પાસે પહોંચવાનું. એટલે આપણે ઘરનું કે આપણી માલ મિલકત એ બધું આપણે ભૂલી ગયા, કારણ કે બાબાના થઈને આપણે આવ્યા. સિંદર ગામની અંદર બ્રાહ્મણવાડામાં આપણા ભક્તોનું આટલું બધું મોટું સન્માન વિના સ્વાર્થે આવા સદભક્તોથી કરવામાં આવ્યું. તો એ કેમ સન્માન કરવામાં આવ્યું? કારણ કે આપણે બધા બાબાના થઈને આવેલા અને બાબાના ભક્તોને મળ્યા, તો પરસ્પરનો જે ભાવ છે એ પ્રગટ થયો, અને એ પ્રગટ થયો એટલે ત્યાં આનંદનું નિર્માણ થયું. અને ખરેખર એ ભક્તો અને આપણે પણ આ દ્રશ્યને આખા વર્ષ માટે યાદ કરશું તો પણ આપણા મનને આનંદ રહેશે. અને આપણે આજે શિરડી નજીક આવ્યા છે, તો બાબાને એ પણ પ્રાર્થના કરશું કે એ ભક્તો સાથે આપણો હંમેશા નાતો બંધાયેલો રહે. મિત્રો, જેમ આ 5 દિવસમાં જેટલો આનંદ મળ્યો, તો
ભગવાનના કાર્ય તરફ ડગ માંડ્યા, એટલા માટે આપણને આ આનંદની પ્રાપ્તિ થઈ. તો આપણે આ યાત્રા પૂરી કરીને ઘરે પણ હંમેશા ને હંમેશા આપણો સંસારનું તંત્ર ચલાવીને પછીથી ભગવાનના કાર્ય તરફ ડગ માંડશું તો આ આનંદ આપણને મળતો જ રહેશે, એમાં કોઈ સંદેહ નથી. પણ જ્યારે ભગવાનના કાર્યો કરતા રહીશું ત્યારે આનંદ આપણને મળશે. નહીં તો જીવનની અંદર આજે સુખ છે તો કાલે દુઃખ પણ છે. એટલા માટે કવિઓ ગાય, થોડે આંસુ હૈ થોડી ખુશી, આજ ગમ હૈ તો કલ હૈ ખુશી, जिंदगी की यही रीत है, आज हमें तो कल जीत है. મિત્રો, આજે આપણે ભલે ગમના મારેલા છે, આજે આપણા દિવસો ભલે ગમે તેવા છે, પણ જ્યારે સદગુરુનું ચરણ આપણે શ્રદ્ધાથી પકડશું તો દિવસોને બદલાતા કંઈ પણ વાર નહીં લાગે. હંમેશા ને હંમેશા આપણા પુણ્યો જ્યારે તપેલા રહે, આપણા પુણ્યો એ પાત્રની અંદર ભરેલા રહેશે તો ત્યાં સુધી આપણને કોઈ પણ દુનિયાની તાકાત હલાવી નહીં શકે. પણ આપણે આવી યાત્રાઓથી, સારા કાર્યોથી પુણ્યને ભેગા કરીએ અને જેમ એ પાત્રની અંદર આપણે પાણી ભરીએ અને જેમ એને વાંકો કરી દઈએ તો એ બધી જ વસ્તુઓ એની અંદરથી વહી જાય. એવી જ રીતે આપણે બધા પુણ્યો ભેગા કરીએ અને પછી એવા પાપો કરીએ કે જેને લીધે આપણા બધા જ પુણ્યો ખેંચી જાય. એટલા માટે સદગુરુના ચરણમાં આવ્યા છે તો એ નિશ્ચય કરીને જઈએ કે હવે પછીથી પાપો બંધ, હવે પછીથી એક પણ પાપ નહીં, અને રોજ ને રોજ પુણ્ય કરતા જઈએ તો આ અવસર ભગવાન આપણે પર કોઈ પણ દિવસ તકલીફો પડવા દેતા નથી. અને ખરેખર તો એ તકલીફ કોઈને આપતા જ નથી, પણ આપણા કર્મો જ આપણને તકલીફ તરફ દોરી જાય. શ્રી ગણેશાય નમઃ. ઓ સર્વાધાર મયુરેશ્વર, સર્વ સાક્ષી ગૌરી કુંવર, ઓ અચિંત્ય લંબોદર, શ્રી ગણપતિ રક્ષા મારી કરો. સકલ ગણોનો પહેલો ઈશ લોક તેથી કહે ગણેશ સર્વશાસ્ત્રને, તું માન્ય મંગલરૂપ ભાલચંદ્ર. ઓ શારદા વાગ વિલાસી, શબ્દ સૃષ્ટિની તું સ્વામી, અસ્તિત્વ તારું છે તેથી જગ વ્યવહાર